ત્રણ યુવકો અને રેસ્ટોરન્ટ માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલીનો બનાવ બન્યો હતો। ત્રણેય યુવકો દ્વારા ઓર્ડર કરેલી ડીશમાં વાળ નીકળવાની દલીલ કરી ચૂકવણી આપવાથી ઇનકાર કરાયો હતો। જોકે સીસીટીવી ફૂટેજમાં તેઓ પોતે જ વાળ નાખતા દેખાયા હતા। આ ઘટનાથી રેસ્ટોરન્ટ માલિકને દૂષણ આપવા માટેની યોજના હોવાનું જણાઈ રહ્યું છે। અંતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। હાલના યુગમાં દરેક ક્ષેત્રમાં લોકો તેના એકમો પર વધુ સિક્યોરિટીને વધુ પ્રાધાન્ય આપતા હોય છે, જેથી મિલકત માલિક સાથે કંઈ પણ ઘટના બને તો સિક્યોરિટી સજ્જ એકમને ઓછું અથવા તો નહિવત નુકસાન વેઠવું પડે। ત્યારે આવું જ કંઈક અજીબોગરીબ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં ગ્રાહક અને રેસ્ટોરન્ટ માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી છે। આ તકે વાત કરીએ તો ગત 1 તારીખના રોજ રાજકોટના સાધુવાસવાડી રોડ પાસે આવેલા મોમોનીઝ ફૂડ નામની દુકાનમાં 3 યુવકો નાસ્તો કરવા આવ્યા હતા। જે બાદ યુવકો દ્વારા મંગાવેલા નાસ્તામાં માથાનો વાળ નીકળતા ત્રણેય યુવકો દ્વારા રેસ્ટોરન્ટ માલિક સાથે માથાકૂટ કરવામાં આવી હતી। સાથે યુવકો દ્વારા મંગાવેલા ફૂડમાં વાળ નીકળતા પૈસા નહીં આપવાની વાત કહી હતી। જે બાદ રેસ્ટોરન્ટ માલિક દ્વારા સમગ્ર ઘટના પરથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે રેસ્ટોરન્ટમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા। જેમાં ત્રણેય યુવકોમાંથી 2 યુવકો પોતાના માથાનો વાળ ઓર્ડર આપેલા ફૂડ ડીશમાં નાખતા નજરે પડ્યા હતા। જેથી માલિક દ્વારા આ કૃત્ય કરવા પાછળનું કારણ પૂછતા યુવકો દ્વારા ગળાટા કરી રેસ્ટોરન્ટ માલિક સામે બબાલ કરી નાસી છૂટ્યા હતા। ત્યારે હાલ રેસ્ટોરન્ટમાં માલિક અને ખોટા ગ્રાહક વચ્ચે ચાલતી બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। વડોદરા